એટલે આજે જિંદગી કેફેમાં આપણે ચર્ચા કરીશું યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારની આ ડીલ શું છે, એનાથી દેશની અને રાજ્યની અર્થવ્યવસ્થાને શું ફાયદો થશે અને સામાન્ય નાગરિક તરીકે તમારી મારી જિંદગીમાં એનાથી શું ફરક પડશે, કેવી કેવી અસર પડશે, આ બધી જ માહિતી આપવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વિષય નિષ્ણાત શ્રી નયનભાઈ પરીખ. નયનભાઈ, દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલો સવાલ એ જ પૂછવા માંગીશ કે છેલ્લા 4 વર્ષોમાં ભારતે લગભગ 37 વિકસિત દેશો સાથે એગ્રીમેન્ટ કર્યા છે, આવી રીતે કરાર કરેલા છે. તો આ કરાર એવો મહત્વનો કેમ છે કે એને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવું પડે? એક બે કારણો છે એના માટે. એક તો એ કે આ એક દેશ જોડે નથી, બાકીના તમે કહ્યું આપણે 37 દેશો જોડે એક કરેલા છે. આ 27 દેશોનો સમૂહ છે. એટલે આપણે આને એક કરાર તમે કહો છો, પણ એમ કહી દો કે 27 કરારો થઈ ગયા. અત્યાર સુધી એક બાજુ 37 અને એક બાજુ આ એક માસ્ટર સ્ટ્રોકમાં 27. એટલે એને એક મધર ઓફ ટ્રેડ એગ્રીમેન્ટ એટલા માટે કહે છે કે એક મધરની જોડે 27 જોડે દેશો આવવાના છે. બીજું, તમે જેમ રાઈટલી કહ્યું કે આમાં 18-20 વર્ષથી આપણે મથતા હતા, પણ થતું નહોતું, કોઈને કોઈ કારણસર અટકતું હતું. હવે પરિસ્થિતિ આખી એવી નિર્માણ થઈ કે અમેરિકાએ વિશ્વભરમાં પોતાનો જે એક આતંકવાદ ટેરિફનો છે એ જમાવ્યો. એટલે આપણે પણ જરૂર પડી. આપણો સૌથી બિગેસ્ટ ટ્રેડ પાર્ટનર, આપણે સૌથી વધારે જ્યાં એક્સપોર્ટ કરીએ છીએ એ અમેરિકા. ઓગસ્ટથી ત્યાં 50% ડ્યુટી થઈ, કોઈ વાર હવે 500%ની વાત થાય છે. એટલે આપણું એક્સપોર્ટ જે છે એ બધું આપણા જે મેઇન કસ્ટમર હોય ત્યાં જ ખોરવાયું. એટલે આપણે પણ જરૂર પડી. સામે યુરોપિયન યુનિયનને ચાઇનાની સાથેની જે તકલીફો હતી એ નજરમાં આવી. એટલે એમને પણ જરૂર હતું કે ચાઇના ઉપરનું જે ઓવર ડિપેન્ડન્સ આખા વર્લ્ડનું છે એ આખા વર્લ્ડને ખબર છે કે ચાઇનાને જો કાલે શરદી થશે તો બધાને છીક આવશે. અને અમેરિકા જે જગત જમાદાર થઈને ફરે છે એમાં એનો દંડો ક્યાં વીંઝાશે અને એમાંથી કોણ બાકાત રહેશે એ અંગે કોઈ બોલાવા એવું નથી. આપણે એમાંથી ગમે દેશ ગમે ત્યારે ઝપટમાં આવી જાય. કારણ કે છેલ્લે વેનેઝુએલાના પ્રમુખને જે રીતે એમણે ઉઠાવી લીધા એ તો એક આપણને મહિના પહેલા કલ્પનામાં પણ ના આવી શકે એવી વાત એમણે કરી દીધી. આ ભલે લોકશાહી છે એ દેશમાં, પણ એમની એ વર્તણૂક સરમુખ તેર જેવી હતી. આમ કહેવાય, અને એટલા માટે ના કહેવાય કારણ કે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે છે કે અમેરિકાના પ્રમુખ આવા નિર્ણયો અને 90 દિવસ સુધીનું યુદ્ધ પોતાની મેળે નક્કી કરી શકે. એના માટે એમને સેનેટમાં જવાની જરૂર નથી. જેમ આપણે ત્યાં અમુક વાતો પાર્લામેન્ટમાં ગયા વગર પ્રધાનમંત્રી નક્કી કરી શકે, એમ એને પાવરમાં હતું, પણ એ પાવર કોઈએ ઉપયોગ જ નથી કર્યો. કારણ કે આવો પાવર અને કોઈ અમેરિકામાં તો એ લીગલ વાત હતી, પણ વેનેઝુએલામાં લીગલ થોડી હતી. ત્યાં કોઈ દેશમાં જઈને એના પ્રેસિડેન્ટને ઉંચકી લેવા એ થોડી લીગલ વાત છે. ત્યાં વેનેઝુએલામાં તમે ગુનો કર્યો, ભલે તમારા દેશમાં ગુનો છે કે નહીં, પણ વૈશ્વિક પર્સપેક્ટિવમાં જો જોઈએ તો બિલકુલ એ તો કેવો એક વોટરશેડ ઇવેન્ટ કહેવાય. એમ કે જે પુતિન 3 વર્ષથી મતતા હતા અને જે ઝેલેન્સ્કી જોડે ના કરી શક્યા, 3 કલાકમાં પોતાના એક પણ માણસની જાનહાની વગર, એક હેલિકોપ્ટર ગુમાવ્યા વગર એમણે 3 કલાકમાં કરી બતાવ્યું. બિલકુલ. નયનભાઈ, આપે જેમ કહ્યું કે યુરોપિયન યુનિયન એ 27 નાના મોટા દેશોનો એક સમૂહ છે અને એમાં ઘણા ઇમ્પોર્ટન્ટ દેશો પણ આવી જાય છે, જેમ કે બેલ્જિયમ છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટાલી છે. ઘણા બધા દેશોનો આ એક સમૂહ છે. એટલે યુરોપિયન યુનિયન એ વિશ્વનો સૌથી મોટો ટ્રેડ બ્લોક એટલે કે વ્યાપારિક સમૂહ છે અને ભારત પાસે વિશ્વનું સૌથી મોટું બજાર છે. એટલે જ્યારે આ બંને ભેગા થાય ત્યારે કેટલી મોટી અસર પડે વિશ્વને અને ભારતને, એના વિશે અમારા દર્શક મિત્રોને કહો. બેય બળિયા છે અને બેય બળિયાએ હાથ મિલાયા છે. એટલે એનો તિલમિલાહટ કોને થાય? બે દેશોને. એક તો જે અત્યારના જગત જમાદાર છે, એટલે એમણે તરત ફૂફાડો માર્યો. તમે જોયું હોય તો એના એડવાઇઝર, એમના સેક્રેટરી એટલે ત્યાંના મંત્રી, એ બધાએ તરત કર્યું કે આ બધું કરશો તો પછી અમે જોઈ લઈશું. એટલે હવે જે એમની અમુક દાદાગીરી વાળી વાતો છે એ તરત, અને એમનો જે ગભરાટ છે એ બહાર આવી ગયો. એનું કારણ છે કે એમણે જે કેલ્ક્યુલેશન સાથે વિશ્વને ડરાવવાની કોશિશ કરી એમાં ભારત બી ઝપેટમાં આવી ગયું, મિત્ર હોવાના નાતે છતાં પણ. અને એમ છતાં જ્યારે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમેરિકાનો એ ટેરિફનો પાસું હવે ઉલટું પડી રહ્યું છે જો આ કરાર સક્સેસફુલ થાય તો. હવે આ કરારથી આપણા દેશ ઉપર
શું અસર પડશે? અત્યારે આપણે જે યુરોપિયન યુનિયન જોડે કામ કરીએ છીએ ને યુરોપિયન યુનિયન જે આપણી જોડે કામ કરે છે એમાં લગભગ 99% ટ્રેડને આનાથી રાહત મળશે. એટલે બંને બાજુમાં જેમ યુરોપથી કોઈ ગાડી એ લોકોને યુરોપિયન કંપનીને એક્સપોર્ટ કરવી છે, એટલે જર્મન કંપની જેમ જર્મન ઇકોનોમી છે એ એના પ્રિસિશન એન્જિનિયરિંગ અને એકદમ લક્ઝરી ગાડીઓ માટે જાણીતું છે. એટલે મર્સિડીઝ, માર્ટી ને આઉડી એ બધી ગાડીઓ જે છે અહીંયા અત્યારે એન્જિનિયરિંગનું સુપર પાવર છે. એટલે એ જે એનું નામ બોલો એટલે પછી પતી ગયું, તમારે જોવાનું નહીં. તો એ જે છે એ આપણે ત્યાં અત્યારે 110% ડ્યુટી હતી. એટલે ધારો કે એક જર્મન કંપનીને, ઓટોમોબાઈલ કંપનીને ઇન્ડિયામાં પોતાની ગાડી વેચવી હોય તો એને 110% ડ્યુટી ભરવી પડે. એટલે આપણે ત્યાં એમ માનો કે મર્સિડીઝની 1 કરોડ ડ્યુટી છે તો પ્લીઝ એમ માની લેજો કે બધી 40-45 લાખ જ પેલાને મળતા હશે. 50 લાખ રૂપિયા આપણે સરકારમાં ડ્યુટી તરીકે વસૂલ કરતા હતા. હવે આપણે આનાથી એ ડ્યુટીને ઘટાડી અને કોશિશ કરીએ છીએ કે 10%, 20%, એક ધીરે 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 કરીને 40%. ઓબ્જેક્ટિવ એવો છે કે 10% લઈ આવીએ. તો 10% મીન્સ કે આપણી જે મર્સિડીઝ ગાડી છે એ જો 1 કરોડમાં હોય અને એ 1 લાખ વેચાતી હોય તો હવે કદાચ 45 લાખમાં હોય તો કેટલી વેચાય? તો આપણા ઇકોનોમિક્સના પ્રિન્સિપલ એમ કે છે કે જેમ ભાવ ઘટે એમ ડિમાન્ડ વધે. એટલે યુરોપિયન કંપનીઓનું જે માર્કેટ છે એ ઇન્ડિયામાં ડબલ થઈ જશે. આના કારણે એ યુરોપનો ફાયદો. દેશને નુકસાન નહીં થાય અને આપણા દેશને નુકસાન તરીકે આપણે એમ જોવાનું છે કે કસ્ટમર તરીકે તમને મને શું, તો હવે એક લોકો એવા છે કે જે મર્સિડીઝને કાયમ એક સ્વપ્નવત પ્રોડક્ટ ગણતા હતા કે ભાઈ 1 કરોડ છે એટલે મને ના પોસાય, પણ 45-50 લાખની હોય ને તો હું ગમે એમ કરીને જોગવાઈ કરી વિચાર તો કરી શકે. હા, એ મધ્યમ વર્ગની પણ એ હવે સ્વપ્ન કદાચ સાકાર થઈ શકે લક્ઝરી કાર ખરીદવા માટેનું. બિલકુલ. ઉચ્ચ મધ્યમ વર્ગ જે ખાસ કરીને છે, જે લોકોને જેમ મર્સિડીઝની એક સ્માર્ટ કાર છે નાની 2 સીટર, તમે 2 નાનો દરવાજા હોય, અને આપણી જે પેલી નેનો ગાડી હતી એનું એકદમ વર્લ્ડ બેસ્ટ વર્ઝન એ હવે ઇન્ડિયામાં કદાચ મળતી થઈ જશે. કારણ કે એની ડ્યુટી હવે 110% નહીં હોય અને 10-20% હશે તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારે તમે સ્માર્ટ ગાડીમાં આવો તો નવાઈ ના લાગે. અને કદાચ એ શક્યતાઓનું નિર્માણ થયું. બિલકુલ. બંદરના અમારા એક દર્શક મિત્ર જોડાયા છે, દીપકભાઈ. જી દીપકભાઈ, આપનો સવાલ કહેશો? હા જી, નમસ્તે બેન. નમસ્તે. હું એ જાણવા માંગુ છું કે આપણે આ વેપાર કરારથી સામાન્ય માણસોને શું ફાયદો થશે અને કારીગરોને જવાનું કેટલું સરળ બનશે ત્યાં કારીગર માટે, એ જરાક મારે જાણવું. એટલે કારીગરને જે જવાનું છે એ બીજી રીતે કવર કરવામાં આવશે. આમાં ટેરિફમાં સીધું કવર નહીં થાય, પણ આ એક જે આપણા સંબંધોની શરૂઆત છે એટલે સ્વાભાવિક રીતે જર્મનીમાં અત્યારે પોપ્યુલેશન ઘરડું થવા માંડ્યું છે. જર્મની, જાપાન બધામાં ઓલમોસ્ટ ગામડાઓ ભૂતિયા થઈ ગયા કારણ કે લોકો કોઈ છે જ નહીં. એટલે એ લોકોને જરૂર છે. હમણાં જે અમારા મિત્રોના પુત્રોને બધા જર્મની ગયા છે એ લોકોની ત્યાં આગળ જરૂર છે. દે નીડ ગુડ એન્જિનિયર્સ. અને આપણા એન્જિનિયર્સને એક વર્લ્ડ બેસ્ટ એન્જિનિયર્સ બનાવવા માટે ક્યાં મોકલવા જોઈએ? તો જર્મની મોકલવા જોઈએ. એટલે એ એક નેચરલ ફિટ છે અને એ થશે. પણ આમાં એ એક્સપેક્ટ અત્યારે તરત ના કરીએ. બીજું, કોમન માણસને આમાંથી શું ફરક પડશે? એટલે જેમ ટેક્સટાઇલની વાત કરી, તો હવે આપણા ટેક્સટાઇલ જો ત્યાં જશે અને એની ઉપર ડ્યુટી નહીં લેવાય તો જર્મન લોકો જે બી ખરીદશે છેલ્લે એને સુધી ફાયદો પહોંચવાનો છે. એમ આપણે ત્યાં જે બધી પ્રોડક્ટ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ, અત્યારે એક વાત થઈ ઓટોમોબાઈલની, એકવાર વાત થઈ કે બીજી બધી ત્યાંથી આપણે જે પ્રિસિશન ચીજો લાવીએ છીએ, અમુક પ્રિસિશન ચીજો અત્યારે હું ને તમે ખરીદી જ નથી શકતા કારણ કે એમાં 100% ડ્યુટી છે, 70% ડ્યુટી છે. એનું માર્કેટ જ આપણે ત્યાં નથી થયું કારણ કે આપણે ચાઇનીઝ ગુડથી ચરાવી લીધું કારણ કે એ આપણને સસ્તી મળે છે, સારી ચીજ આપણને બહુ મોંઘી પડે છે. હવે આ જે પરિસ્થિતિ થઈ કે સસ્તું પણ અને સારું પણ, તો એ બંને મળવાની સંભાવનાઓ આપણા માટે અસંખ્ય ચીજો લાવશે. અને આપણે એટલી બધી ચીજો જે તમે અત્યારે વિચારી નથી શકતા એ ચાઇનીઝ ચીજોથી આપણે સારી પ્રિસિશન વાળી અને વર્લ્ડ બેસ્ટ ચીજો ઓછા ભાવે લઈશું. એ શક્યતાઓ હવે ઊભી થઈ છે. એટલે મારી ને તમારી બંનેની જિંદગી કોઈને કોઈ રીતે પાક્કી બદલાશે આનાથી. એક બીજો સવાલ પણ એ થાય કે બીજા કયા કયા ક્ષેત્રમાં અસર થશે અથવા ફાયદો થશે? જેમ આપે ઓટોમોબાઈલની, કારની વાત કરી, અપૂર્વભાઈએ ટેક્સટાઇલની વાત કરી, એ સિવાયના કયા ક્ષેત્ર છે જેમાં આ ડીલથી અસર પડવાની છે?
એક તો મેં તમને કહ્યું 99% વેપારમાં આની અસર પડે છે, પણ આપણે ત્યાં શું, એટલે એક આપણે ત્યાં વાઇન વગેરે અહીંથી આપણે તો ગુજરાતમાં દારૂબંધીના આપણે કારણે dry એનો, state છીએ. હા, ઉપયોગ થશે કેટલો થશે નહીં, પણ એ બધી જે પ્રોડક્ટ છે જેના ઉપર હવે ડ્યુટી નેગ્લિજિબલ થઈ જવાની છે, એટલે પહેલા 100% હોય તો હવે લગભગ ફેઝ વાઇઝ ઘટીને 30-40% થઈ જશે. એવી રીતે બધી જે જર્મન પ્રોડક્ટ છે એ બધી ચીજો હવે આપણા માટે સસ્તી બની જશે. એટલે અત્યાર સુધી શું કે સસ્તી નહોતી, એટલે જેમ આપ વિચારી શકો કે ભાઈ મર્સિડીઝ તો મારાથી લેવાય જ નહીં, કારણ કે એ મારા સ્વપ્નની બહાર છે, હા, મારી કારણ કે એનો ભાવ પહોંચની- એટલો બધો પહોંચની જ બહાર છે. પણ એમાં 110% ડ્યુટી. હવે તમે માનો કે એ આપણે સ્વપ્ન એ છે કે 0% લાવવાની, અને ઇનફેક્ટ પ્લાનિંગ આમાં છે ફેઝ વાઇઝ કેવી રીતે 0% લાવવાની. એટલે હું તમે બધા વિચારી શકીશું કે મર્સિડીઝ નહીં તો એની સ્માર્ટ ગાડી લેવી કે નહીં, બીજા બધા એના ત્યાંના મોટરસાઇકલ્સ હશે, એ લોકો પ્રિસિશન એન્જિનિયરિંગમાં એટલા સારા છે. અને અમુક વાર હું ગણતો હતો કે હું કોઈ કંપનીને એડવાઇસ કરું તો એ લોકો કહે કે જર્મન મશીન લેવા, પણ પછી બીજી કહે કે પણ એના કરતા ચાઇનીઝ લઈ લઈએ, કારણ કે જર્મન બહુ મોંઘું સસ્તા પડે. પડશે. હા, અને આપણને ડ્યુટી આપણે 20 વર્ષથી મતતા હતા જર્મની જોડે, પણ અત્યારે શું પેલું નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન બિલકુલ. કે છે, જરૂરિયાત રિક્વાયરમેન્ટ એમની પણ છે, એમને ચાઇનાથી એ લોકો થાક્યા છે, આપણે જરૂર છે, કારણ કે આપણે અમેરિકા પર જે આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર થા, એની ઉપર તૂટા જીસ્તારે પે નજરથી અમારી, તો એને જ આપણને 50% કરીને ઓગસ્ટથી આપણે ત્યાં ધબધબાટી બોલાવી દીધી. એ But બધાની thanks to them આ કંઈક પરિસ્થિતિમાં સારી વસ્તુ થઈ ને. બસ. We took it very એટલે positively. દરેક આપત્તિ અવસર લઈને આવે છે, બિલકુલ. એમાં આ આપત્તિ અવસર લઈને એવી આવી છે કે આપણને હવે સારી પ્રોડક્ટની ફરી આપણી કલ્પના શક્તિમાં આવશે કે ભાઈ આપણે હવે ખરેખર લઈ શકીએ, એટલી મોંઘી નથી, ચાઇનીઝ થી ચલાવી લેવાની જરૂર નથી. બિલકુલ. એ મારા ખ્યાલથી આપણા કોમન મેનની જિંદગી બદલાશે એવું મને લાગે છે. બિલકુલ કહેશો? હા, હવે મારો એવો પ્રશ્ન છે કે આપણું નેક્સ્ટ યુનિયન બજેટ છે તેની આ મુક્ત વેપારમાં શું અસર થશે Okay. તે વિશે મારે જાણવું છે. જી, આગામી બજેટ ઉપર આની અસર કોઈ થવાની? એટલે બજેટ ઉપર પર્ટિક્યુલરલી આની કોઈ અસર થવાની જરૂર નથી, કારણ કે આપણે ઇન્ડિયા બજેટ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ. આપણે ત્યાં ટેક્સીસ શું પડશે, આપણે ત્યાં કેવી રીતે રૂપિયો આવશે, કેવી રીતે રૂપિયો વપરાશે, એ બધા ઉપર વાત છે. પણ હું ગણું છું કે કોઈ પણ બજેટ જે છે એ આજના ટાઈમે વૈશ્વિક પરિસ્થિતિઓથી ટોટલ બાકાત ના રહી શકે. આપણે ત્યાં જેમ અમેરિકાએ ટેરિફ વિઝા, ત્યારે આપણે તરત જીએસટી આપણા ઘટાડી અને એનો રિપ્લાય આપ્યો કે આપણે પોતાની કન્ટ્રીને કેવી રીતે રોબસ્ટ કરીએ. એમ હવે આ જે એગ્રીમેન્ટ છે, એક વાત હું તમને સમજાવી દઉં કે એની આ બજેટ ઉપર જ નહીં, આખા 2026 ઉપર આની અસર સુધીરભાઈ ના એક્સપેક્ટ કરશો. આની અસર આવતા જે હજુ આપણે મુદ્દો એકવાર લેવો જોઈએ, 27 થશે, અને 27માં પણ કદાચ થઈ શકે જૂન થશે, કારણ કે આ બધું શું 27 દેશોનું જોડેનો એક સમૂહ છે. અને ભલે એક આ લોકો ઓથોરાઇઝ છે વાત કરવા માટે, પણ ઘણી ચીજો માટે 27 દેશોએ પોતાના પાર્લામેન્ટમાં એને અપ્રૂવ કરવી પડશે. એ લોકોમાં બાકી આને 27 લેંગ્વેજમાં કન્વર્ટ કરવી પડશે, કારણ કે યુરોપમાં તકલીફ છે, બધાની ભાષા અલગ છે, બધાએ લીગલી વેટિંગ કરવું પડશે, એના પછી બધાને તેના કસ્ટમ્સના રેકોર્ડ સુધારવા પડશે. એટલે આ બજેટ નહીં સુધીરભાઈ, મારું કહેવું છે આવતા બજેટમાં પણ આની ડાયરેક્ટ અસર ના એક્સપેક્ટ કરશો. આ કિક ઇન થશે ક્યારે? 27માં. ત્યારે હું આશા રાખું છું ફરી એકવાર આપણે બેસીશું, ફરી એકવાર એની ચર્ચા કરીશું, પણ 27 મિડલમાં હું ગણું છું કે આની ખરેખર અસર થશે, અને એમાં કંઈક નાના મોટા ઝીણા કોઈ સુધારા આવી શકે, પણ મોટી રીતે આપણે એક ચીજ સાઇન થઈ ગઈ છે, બંને દેશોના વડાઓએ અનાઉન્સ કરી દીધું છે, એટલે આ થવાનું છે પાકું. સમય લાગશે થોડો. બિલકુલ.